સમગ્ર દેશ આજે રામમય થયો છે। ઠેર ઠેર દિવાળી જેવો માહોલ છે। ત્યારે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી શિલ્પ શાલિગ્રામ સોસાયટીમાં પણ રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને ભવ્ય ઉજવણી કરવામાં આવી। 2000 દીવાઓથી જય શ્રી રામ લખવામાં આવ્યું અને સાથે જ સિયારામની અદ્ભુત રંગોળી બનાવવામાં આવી। શિલ્પ શાલિગ્રામ વસ્ત્રાપુર અમદાવાદ। જય શ્રી રામ, જય શ્રી રામ। 550 વર્ષ પછી અયોધ્યામાં જે રામ મંદિર બની રહ્યું છે, અમારી નવી બનેલી શિલ્પ શાલિગ્રામ જે માત્ર 1 વર્ષ જૂની સોસાયટી વસ્ત્રાપુરમાં પ્રીમિયમ સોસાયટી છે, તેનો માહોલ જોઈને એટલો સરસ માહોલ, આહલાદક, આનંદ, ભક્તિભાવ માહોલ જોઈને અમને આ પ્રસંગ ઉજવવાનું નક્કી કરેલ છે। અમને ગર્વ છે કે અમે આ યુગમાં જન્મ્યા છીએ કે ભગવાન શ્રી રામ આજે 550 વર્ષ પછી એમના મંદિરમાં પરત પધાર્યા છે અને અમને એ જોવાનો લાવો મળે છે। એટલું જ નહીં, રામધૂન અને સાંજે સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। आज हम सब शिल्प शालिग्राम वासी बहुत खुश हैं। हमारी ये नई सोसाइटी है और हमने भगवान श्री राम के आगमन के लिए बहुत सारी तैयारियां की हुई हैं। रामधुन का आयोजन किया हुआ है, प्रसाद बनाया हुआ है, उसके बाद रात में भी तैयारियां चलती रही। 2000 दियों से रंगोली सजाई हुई है। हमने कलर की भी बहुत बड़ी रंगोली करी है जिसमें राम भगवान और सीता मैया को पूरा अयोध्या नगरी में बिठाया है और 2000 दियों से जय श्री राम लिखा हुआ है। खाली शिल्प शालिग्राम જ નહીં, દેશભરની તમામ સોસાયટીઓમાં આ જ રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। જય શ્રી રામ। આજે આપણે 500 વર્ષના લાંબા સમયગાળા પછી અને 70 વર્ષનું એક લાંબુ આંદોલન પૂરું કરીને આજે આ દિવસનો જે આપણે સાક્ષી બની રહ્યા છે, જે ખૂબ જ ગર્વની વાત છે આપણા માટે। આજે અયોધ્યામાં જે રામ ભગવાનની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, તેમાં નરેન્દ્ર મોદી અને યોગીજીના નેતૃત્વમાં જે પ્રમાણે ભગવાનનું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, તે ખૂબ જ સુંદર અને આવકારદાયક છે, જે આપણા દેશ માટે એક આજે અવસર સુંદર અને એક સફળતાપૂર્વકનો દિવસ ગણી શકીએ છીએ।